હલો નમસ્તે, વેલકમ ફ્રેન્ડ્સ. હું હેમા શુક્લ, એડવોકેટ જુનાગઢ, લીગલ એડવાઇસ બાય હેમા શુક્લની મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જુનાગઢ લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં આવેલ હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની કિડની રેકેટ વગેરેની વાત કરતા હતા. આજે એનો 6ઠ્ઠો એપિસોડ છે. એટલે હવે મિત્રો, વાત ક્યાંથી અટકી હતી કે ગવર્મેન્ટની આમાં શું પોલિસી કે ગવર્મેન્ટનો આમાં શું રોલ હતો. ડૉક્ટર સુતરિયાનું આપણે જોઈ લીધું. બીજો એક પ્રશ્ન એ થાય છે કે આ જે રિપોર્ટ હતો બાટલા અંગેનો, એ રિપોર્ટ જે છે એ પ્રાઇવેટ લેબોરેટરીનો હતો કે જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ગવર્મેન્ટ લેબોરેટરીમાં આ અંગેનો કોઈ ટેસ્ટ થયો છે કે નહીં થયો છે તો ક્યાંની કઈ ગવર્મેન્ટ લેબોરેટરીમાં એ પણ જાહેર કરવામાં આવ્યું નથી. બીજી સૌથી મહત્ત્વની બાબત એ છે કે પ્રોડક્શન દવાની આ કંપનીનું આ બાટલાનું હજુ ચાલુ છે કે નહીં, એની સામે કોઈ એક્શન લેવામાં આવેલા છે કે નહીં. એના જે આ બધી દવાની કંપનીઓના આ ટાઈપના બાટલા વગેરે જે હોય કે જે સીધા ઇન્જેક્ટ થતા હોય, તો એમાં એ વાપરતા પહેલાં એનો કોઈ લેબ ટેસ્ટ કરવામાં આવે છે કે નહીં, કે એનો કોઈ ધારાધોરણો કે એના કોઈ માપદંડ છે કે નહીં. અત્યારે પણ પ્રોડક્શન ચાલુ હોય તો એમાં કોઈ પેલી છે કે નહીં, ઇન્સેક્ટ્સ કે કોઈ ઇન્ફેક્શન છે કે નહીં, ક્યાં ક્યાં એ સપ્લાય થાય છે, કેટલું પ્રોડક્શન છે, આ બધા અંગે પણ કોઈ જ પેલી કરવામાં આવી નથી. આપણે વાત કરતા હતા કેજે લેબોરેટરીની, કેજે હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ જે છે ઝાંઝરડા રોડ ઉપર એની, કે આ બધા પેશન્ટ ત્યાં રિફર થયા હતા. હવે જ્યારે આ બધા પેશન્ટ ત્યાં રિફર થયા ત્યારે જ એ લોકોની ફરિયાદ અને એ લોકોના જે વિટનેસ તરીકેના સ્ટેટમેન્ટ છે મોનિકાબેનના અને તૃપ્તિબેનના ને એ લોકોના, એના કયા મુજબ જ્યારે એને રિફર કરવામાં આવ્યા ત્યારે જ એની કિડની ઓલરેડી ફેલ થઈ ગઈ હતી સિઝેરિયન પછી તરત જ. અને તે પછી એક રાત તો એ લોકો જે તે હોસ્પિટલમાં રહ્યા હતા હેલ્થ પ્લસમાં, પછી એને રિફર કરવામાં આવ્યા હતા. દેટ મીન્સ કે કેજેવાળાને ખબર જ હતી કે આની કિડની ઓલરેડી ફેલ થઈ ગઈ છે, છતાં કેજેવાળાએ એને તાત્કાલિક રાજકોટ કે અમદાવાદ એ લોકોને રિફર કરી દેવાને બદલે પોતાના પણ રોટલા શેકવા માટે ફરીથી પાછા એને એડમિટ કર્યા પોતાને ત્યાં, અને એને કંઈ સીધા ડાયાલિસિસ ઉપર લઈ લીધા. અને બીજે દિવસે પછી હાથ ઊંચા કરી દીધા કે અમે કંઈ કરી શકીએ એમ નથી. મિત્રો, કિડની તો ફેલ થઈ જ ગઈ હતી તમારે ત્યાં એડમિટ થયા ત્યારે જ. તમે જાણતા હતા કે તમે કંઈ કરી શકો એમ નથી ને વહેલા મોડા તમે આને રિફર જ કરવાના છો, તો પછી એને વહેલા રિફર શા માટે ન કરી દીધા? કદાચ વહેલા રિફર કર્યા હોત તો એ રાજકોટ કે અમદાવાદ સુધી પહોંચી શક્યા હોત, અને આવી રીતે જે હિરલબેન ને હર્ષિતાબેનનું ડેથ થયું એ ન થયું હોત અને એ લોકોને વેળાસર સારી સારવાર મળવા માંડી હોત. એટલે આ તો આમ તો છીંડે ચડ્યો એ ચોર એના જેવું છે. પણ હેલ્થ પ્લસ મારી દૃષ્ટિએ તો કેજેની લાયબિલિટી પણ આમાં એટલી જ છે. અને એણે પણ પોતાના રોટલા શેકી લીધા છે અને પોતાનો જે પેલો થતો હતો એ ઘર ભેગો કર્યા પછી પેશન્ટને રિફર કર્યા છે. તો કેજેની આ બેદરકારીને બેજવાબદારી પણ નાની સૂની ન ગણાય. અને જો લીગલ દૃષ્ટિએ જોઈએ તો 120B તો એ આવી જ શકે. એટલે હવે આપણે આગળ વાત કરીએ કે જે ભાવનગર તે પછી આને ગવર્મેન્ટ મારફત એને પેલું કરવામાં આવ્યા. ભાવનગર આરોગ્ય નિયામકની કચેરીમાં આ આખો અહેવાલ મોકલી અને એનું પેલું કરવામાં આવ્યું. અને ભાવનગરની જે એની કચેરી છે વિભાગીય કચેરી, એના તારીખ 6/2/24 જે રિપોર્ટ છે એ રિપોર્ટ પ્રમાણે સીટની રચના કરવામાં આવી હતી SITની, અને એ 11 ડૉક્ટર્સનો રિપોર્ટ આવી ગયેલો છે. અને એમાં પણ એ લોકોએ ઘણા બધા આસ્પેક્ટ્સથી
સીટની ટીમે રૂબરૂ આવીને પણ અહીંયા તપાસ કરેલી છે. હોસ્પિટલના ઓપરેશન થિયેટર, એનો જે બધા વોર્ડ્સ, ઇન્ડોર આઉટડોર વગેરેની પણ, અને એ બધી ઝીણવટથી તપાસ કર્યા પછી એ લોકોએ દવાની કંપનીની તપાસ કરી છે, લેબોરેટરીની તપાસ કરી છે. બધી તપાસ કર્યા પછી એનો જે અહેવાલ આવેલો છે, એનો જે રિપોર્ટ આવેલો છે 11 ડૉક્ટર્સની કમિટીનો, એ રિપોર્ટ પ્રમાણે પણ આ હેલ્થ પ્લસની અને ડૉક્ટરોની પૂરી જવાબદારી આ સીટે પણ માનેલી છે. અને એ રિપોર્ટ પણ કાયદાકીય દૃષ્ટિએ આ ડૉક્ટર્સ સામે પુરાવાની દૃષ્ટિએ બહુ મહત્ત્વનો ને અગત્યનો છે. એટલે આ રીતે જોઈએ તો પુરાવાની રીતે પણ આ બહુ એક મજબૂત કેસ છે. એટલે આ જે દવાની કંપની છે એનું પ્રોડક્શન હજી ચાલુ છે કે નહીં, એનો પહેલો શું છે, હજી સુધી એનામાં કંઈ સુધારો કરવામાં આવ્યો છે કે નહીં, એનું સ્ટાન્ડર્ડ શું છે, આ બધું પણ જે છે એ બહુ મહત્ત્વની બાબત છે, કે જે ડિક્લેર થવી પણ મહત્ત્વની બાબત છે. લોકો સુધી પહોંચવી, લોકોને ખબર પડવી, એટલે લોકો ચેતે. એટલે એના લાઇસન્સનું શું છે, દવાની કંપનીનું, એનું લાઇસન્સ કેન્સલ કરવામાં આવ્યું હતું કે નહીં, આવ્યું છે કે નહીં, આ બધી એક અત્યંત મહત્ત્વની બાબત છે. કારણ કે સરકાર, ડૉક્ટર, હોસ્પિટલ, દવાની કંપનીઓ, લેબોરેટરીઓ, કોઈને પણ માણસના જીવ સાથે રમવાનો કોઈ જ હક નથી. એટલે આમ આ બધા મુદ્દા જોઈએ. અને મિત્રો, એક વાત સ્પષ્ટ કરી દઉં આ તબક્કે, હવે પછી આપણે લીગલ પહેલાંમાં જઈએ, આસ્પેક્ટ્સમાં. તે પહેલાં કે હું એક એડવોકેટ છું, 43 વર્ષથી જૂનાગઢમાં સિવિલ સાઇડમાં ઓફકોર્સ વકીલાત કરું છું. અને હું આ જે વિડીયોઝ કરું છું એ બધા મારી ખૂબ જવાબદારી અને મારી એક આન્સરેબિલિટીના પૂરેપૂરા ભાન સાથે અને જવાબદારી સાથે આ બધું જ હું લોકો સમક્ષ, લોકોને માટે, ને લોકો સચેત રહે, સજાગ રહે, એટલા માટે મૂકું છું. અને હું આ જે કંઈ વાત કરું છું એ બધાના એવિડન્સીસ પૂરેપૂરા મારી પાસે છે. FIR છે, હિરલબેનના હસબન્ડનું સ્ટેટમેન્ટ છે, મોનિકાબેનનું સ્ટેટમેન્ટ છે, આ રિપોર્ટ છે, PM રિપોર્ટ છે, આ બધા જ પુરાવા, બધા એના મેડિકલ રિપોર્ટ, એના લેબોરેટરીના રિપોર્ટ, એના દરેક વખતના એના બધા સાક્ષીઓના સ્ટેટમેન્ટ, આ બધું મારી પાસે છે. એટલે હું એમને વેગ વાત કરું છું કે કોઈ કોર્ટની બાબતમાં હસ્તક્ષેપ કરું છું એવું પણ નથી. પણ એટલે આ બધા પુરાવાઓ વગેરે જોતાં પણ આપણે એક પછી એક હવે પુરાવાને, કલમોને એની ઉપર પણ આવીએ છીએ. પણ એ રીતે જોતાં પણ આ એક બહુ મજબૂત પુરાવાનો કેસ છે. અને એનાથી આમ તો બચી શકાય એવું પણ નથી, પણ લોકોએ આવાથી તત્વોથી બચવું એ બહુ મહત્ત્વનું છે, જે આ વિડીયોઝનું મેઇન રીઝન છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યા હોય તો ચોક્કસ એને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને બને એટલા પાસે આ પહોંચાડવાનો પ્રયત્ન કરજો કે જેથી બને એટલા જીવ બચી શકે અને આવી મલ્ટી સ્પેશિયાલિટીના રેકેટમાંથી બધાને બચાવી શકાય. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ ફરીથી આપણે પછીના વિડીયોમાં, જેમાં આપણે લીગલ આસ્પેક્ટ્સ કરશું.